હળવદમાં પોલીસની ગાડીના ડ્રાઈવરની લુખાગીરી સીસીટીવી સામે આવ્યા છે। હું કહું કેટલા પૈસા લેવાના પછી કેતો નહીં હેરાન કરું। હળવદમાં આવેલી જયસ્વાલ બેકર્સ નામની દુકાનમાં જનરક્ષક ગાડી ચલાવતા રવુભા નામના વ્યક્તિએ દુકાનદારને આપી હતી ધમકી, હવે જોઉં છું કાલથી તું રોડ પર બાઇક કેવી રીતે પાર્ક કરાવે છે, પછી કહેતો નહીં કે તમે પોલીસવાળા અમારી પાછળ પડી ગયા છે। પોલીસની ગાડીના ડ્રાઈવરને પોલીસ ઇન્સ્પેક્ટર જેટલો પાવર કડક અને કાર્યવાહીની માંગ કરી છે। જો દુકાનદાર પર આ પ્રકારે રોફ જમાવતા હોય તો નાના લોકો પર કેવો રોફ જમાવતા હશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પાર્થ વેલાણી, હળવદ। મારું નામ ધર્મેશ કાંજિયા છે। જયસ્વાલ બેકરીમાં નોકરી કરું છું। શનિવારની સાંજે 3 જણા આવ્યા હતા, ચોકલેટની બધી વસ્તુ કરી, લગ્નની સિઝનની વસ્તુ કઢાવી, પછી એને છેલ્લે ભાવ કઢાયો કે તારા મારા આટલા જ પૈસા લેવાના, પછી હું ડિસ્ટાફમાં હું પોલીસમાં તને ગમે ફિટ કરી દઈશ, કાલથી શેરીમાં વાહન ન રહેવા જોઈએ, આવી રીતે મને ધમકી દીધી છે। એ કે ડિસ્ટાફમાં આવ્યો હતો અને મને એમ કીધું કાલે વાહન નહીં રાખવાના, શેરીમાં બધી ધમકી દીધી હતી। અને જેમ મને આ દુકાનદાર આવો વહીવટ કરે છે તો નાના મારે કેમ કરતા હશે આવી રીતે? તમારી શું માંગ છે? મને ન્યાય જોઈશે, મને ન્યાય નહીં મળે તો હું ચકસા જઈને ફરિયાદ કરીશ। શું લઈને આવ્યા? એ જનરક્ષની ગાડી લઈને આવ્યા હતા, 3 જણા ઉતર્યા હતા, 112 નંબરની ગાડી હતી।